મીડિયાની આડમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। સુરત મહાનગરપાલિકામાં નોકરી અને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના આરોપમાં જનાદેશ ન્યૂઝ સહિત વિવિધ અખબારોના તંત્રી રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ પાલિકાના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરી BRTS રૂટની રેલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને રૂપિયા 1.84 કરોડથી વધુ પડાવ્યો હોવાનો આક્ષેપ છે। ખોટો SBI બેંકનો DD બતાવી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપવામાં આવી હતી। કોન્ટ્રાક્ટ નહીં મળતા ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ઉપરાંત પાલિકામાં નોકરી અપાવવાના બહાને 16 લોકો પાસેથી રૂપિયા 2.42 કરોડથી વધુ પડાવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। અડાજણમાં મકાન અપાવવાના બહાને રૂપિયા 1.50 લાખ લીધાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આર્થિક ગુના નિવારણ શાખાએ 2 અલગ ગુનામાં રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી છે। કોર્ટે 24 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે BRTSમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1.84 લાખ રૂપિયા પોતે મેળવી લીધેલા। હકીકતમાં આવો કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે SMC દ્વારા તેઓને કોઈપણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે। આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે 1.84 લાખ રૂપિયા મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારે જ ઇકોસેલમાં નોંધવામાં આવેલો છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ। આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આ બંને ગુના અમોએ ઇકોસેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતાં જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે, તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે। હાલ તે રિમાન્ડ ઉપર છે।